વાત કરીએ સાવલીની તો સાવલીમાં કામદારોના આંગણા કપાઈ જવાનો મામલો કે જ્યાં વધુ 3 કામદારોએ કંપની વિરુદ્ધ નોંધાવ્યું નિવેદન ત્યારે 18થી વધુ કામદારો ન્યાય મેળવવા માટે પોલીસ મથકે આવ્યા જ્યાં કંપની દ્વારા વળતર કે અન્ય સહાય ન ચૂકવતા ભારે રોષ જોવા મળી રહ્યો છે। હવે સવાલ એ છે કે આ કામદારોને જે ન્યાય મળશે કે કેમ। અગાઉ પણ આ પ્રકારની ઘટનાઓ બની ચૂકી છે જ્યાં 50થી વધુ કામદારોએ પોતાના અંગો ગુમાવ્યા છે ત્યારે 25થી વધુ કામદારો અગાઉ પરત વતન ચાલ્યા ગયા છે। તો આંગણા કપાઈ જવાની ઘટનાને લઈને જે વિરોધ જોવા મળી રહ્યો છે કે જ્યાં તેઓના હક અધિકાર નથી મળ્યા ત્યારે સાવલીમાં આ ઘટના છે। સાવલીમાં કામદારોના આંગણા કપાઈ જવાનો મામલો છે જ્યાં વધુ 3 કામદારોએ કંપની વિરુદ્ધ નિવેદનો નોંધાવ્યા છે ત્યારે 18થી વધુ કર્મચારીઓ જે છે 18થી વધુ કામદારો ન્યાય મેળવવા માટે પોલીસ મથકે આવ્યા છે જ્યાં કંપની દ્વારા કોઈ પણ પ્રકારનું વળતર કે સહાય ન ચૂકવતા કર્મચારીમાં રોષ જોવા મળ્યો છે ત્યારે હવે સવાલ એ થાય છે કે આ કામદારોને ન્યાય મળશે કે કેમ। અગાઉ પણ આ પ્રકારની ઘટના બની ચૂકી છે અને જેમાં 50થી વધુ કામદારોએ પોતાના અંગો ગુમાવ્યા છે ત્યારે 25થી વધુ કામદારો અગાઉ પરત વતન ચાલ્યા ગયા છે। 6 વર્ષ જેવી નોકરી કરી થઈ 6 વર્ષ જેવી નોકરી કરી અને જો મારી આંગળી કપાઈ ગઈ પણ તોય છતાંય કઈ કંપનીવાળાએ કઈ ધ્યાન ઉપર ના લીધું મારું। કઈ કંપનીમાં નોકરી? રાજ ફિલ્ટર કંપનીમાં। અને શું થયું? મારી આંગળી કપાઈ ગઈ હું તઈ ભાઈ મને જે હતું એ મટી ગયું। હું કંપનીમાં ગયો અને પછી તોય મેં 2-3 વર્ષ નોકરી કરી ના કરી એવું નહીં પણ પછી મને એવું કીધું મેં અરે ઘેર બારાવાડે હતા તો મેં બાવરી હતી અને રજા પાડી 2 દિવસ રજા પાડી તો તૈયબ ભાઈ મને એવું કીધું કે જે 2 દિવસ તમે રજા પાડી છે એ 2 દિવસ તમારે ભરી આવવા પડશે મતલબ કે તમે રાત્રે 12 વાગે આવો તો તમારે સવારે જવું પડશે તો આવવું હોય તો આવો નહીં તો નોકરીથી પાછા તમે જઈ શકો। હું રાજ ફિલ્ટર કંપનીમાં નોકરી કરતો બરાબર મારે કંપનીમાં નોકરી કરતો મારી નોકરી કપાથી મને વર્કરમાં કંઈ પણ કશું આપવામાં આવી નહીં। આ નોકરી કપાઈ ગઈ પણ મને કશું અત્યાર સુધી આપવામાં આવી નહીં।